પક્ષના ઉમેદવાર સોનલબેન પટેલ અત્યારે મતગણતરી કેન્દ્ર ખાતે પહોંચે છે। સોનલબેન સાથે સીધી વાત કરીશું। સોનલબેન, જે રીતે આજે મતગણતરી છે, ટૂંક જ સમયમાં મતગણતરી શરૂ થવાની છે, કેટલી આશા અપેક્ષા? અમારી આશા તો 100% છે અને ફક્ત અહીંયા નહીં પણ ગુજરાતમાં પણ ખૂબ સારું પ્રદર્શન અને આખા દેશમાં જ્યારે સરકાર બનવા જઈ રહી છે કોંગ્રેસની, તે વખતે અહીંયા આગળ અમારે ખૂબ ઉત્સાહના માહોલમાં બધા કામ કરી રહ્યા છે અને અમે લોકો થોડાક સમયમાં જ આપણને ખબર પડશે કેટલી લીડથી જીતવામાં આવશે સોનલબેન? અમે જીતવાના છે। અમે લોકો 10 લાખથી જીતીશું એવા દાવા નથી કરતા। અમિતભાઈ 10 લાખના દાવા કરે છે, તો પણ કોંગ્રેસ કેટલી લીડથી જીતશે? કારણ કે હજુ સુધી આપણે ફોડ નથી પાડ્યો। અમિતભાઈ દાવા કરતા હોય તો એ લોકોએ તો આખો પ્રયત્ન જ એ રીતે કર્યો છે અને અમે લોકોએ ઇલેક્શન કમિશનને ફરિયાદ પણ કરી છે કે એમણે જે ગેરરીતિઓ ખૂબ મોટા પ્રમાણમાં આચરી છે, જે હોમ મિનિસ્ટરને શોભે નહીં અને એક દેશના સેકન્ડ નંબરના જેને કહેવાય કે નેતા છે, એ લોકશાહીના મૂલ્યોને એમણે બિલકુલ હાસ્યામાં ધકેલી નાખીને આખું ઇલેક્શન લડ્યા છે, તો એમના માટે બિલકુલ શોભનીય આખી વર્તન નથી અને અમે ઇલેક્શન કમિશનમાં ફરિયાદ પણ કરી છે અને જો એના પર પગલાં નહીં લેવાય તો અમે ઇલેક્શન પછી પણ આગળ એના માટે કામ કરવાના છે। તાજેતરમાં જ અને આપનું ડેલિગેશન જે છે તે ચૂંટણી પંચને મળ્યું હતું ને રજૂઆત કરી હતી, કોઈ જવાબ મળ્યો તો ખરી કે માત્ર કાગળ ઉપર જ કાર્યવાહી છે? અમે લોકો એમને મેં તો ડિટેલ સાથે, બૂથ નંબર સાથે, સ્કૂલ્સમાં જ્યાં આગળ બોગસ વોટિંગ થયું છે કે ખોટું કામ થયું છે એની બધી ડિટેલ આપી છે। એમણે કહ્યું કે અમે લોકો નીચે ડાઉન ધ લાઇન મોકલીએ છીએ। આરઓની ઓફિસમાં પણ મેં તપાસ કરી તો મોકલ્યું છે, હવે અમે લોકો એની રાહ જોઈ રહ્યા છીએ। સોનલબેન, અંતિમ પ્રશ્ન। અમિત શાહ ગાંધીનગર લોકસભાથી 10 લાખથી વધુ લીડથી જીતા છે તેવો દાવો કરી રહ્યા છે, આપ શું કહેશો? મને નથી લાગતું કે એવો એમનો દાવો સત્ય સાબિત થવાનો છે અને એ લોકોને પણ ખબર છે। આભાર વાત કરવા માટે, તો બેસ્ટ ઓફ લક। જે રીતે સોનલબેન હતા લોકસભાના સાંસદ અને